પ્રેમથી ભગવાનના નામનો જપ કરો, શાંતિથી જપ કરો. જ્ઞાન કરતા પણ ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાયેદજસ્રમ હરિમ. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, શ્રી કૃષ્ણના ગુણ અનંત છે, શ્રી કૃષ્ણની લીલા અનંત છે, અનંતની કથાનો અંત આવતો નથી. મારા ભગવાનનું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થયું હતું. ત્યાંથી ગોકુળમાં પધાર્યા, વ્રજવાસીઓને અલૌકિક આનંદ આપ્યો. મથુરાનાથ થયા, દ્વારિકાધીશ થયા, અનેક રાણીઓ સાથે લગ્ન કરીને જગતને ગ્રહસ્થ ધર્મ સમજાવ્યો. ગ્રહસ્થ આશ્રમ ભક્તિમાં બાધક નથી, સાધક છે. પતિ પત્ની એકાંતમાં બેસીને પવિત્ર ગ્રંથનું વાંચન કરે, પતિ પત્ની એકાંતમાં ધ્યાન કરે. એકાંત મળે ત્યારે જ પાપ થાય છે, એકાંતમાં જ મન બગડે છે, એકાંતમાં જ બગડેલા મનને સુધારવાનું છે. ગ્રહસ્થ ધર્મ શ્રી કૃષ્ણ જગતને સમજાવે છે. આનંદ પરમાત્મા છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત આનંદાજ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયન્તે આનંદેનૈવ જાતાની જીવંતી આનંદમ પ્રયંત્યભિસંવિશંતિ સૈષા ભાર્ગવી વારુણી વિદ્યા. આનંદ એ જ પરમાત્મા છે. આનંદ જગતમાં નથી. આનંદ જગતમાં હોત તો જગત છોડીને માનવને કોઈ દિવસ ઊંઘવાની ઈચ્છા થાત નહીં. માનવ જગત છોડીને શાંતિથી રહી શકે. નિદ્રામાં જગત નથી, નિદ્રામાં શાંતિ છે. ગ્રહસ્થ આશ્રમમાં પતિ પત્ની સાવધાન રહે. જે સાવધાન થઈને લગ્ન કરે એનો ગ્રહસ્થાશ્રમ સંન્યાસ કરતા પણ દીપે છે. શ્રી કૃષ્ણ 16,000 રાણીઓના સ્વામી થયા છે. શ્રી કૃષ્ણમાં વૈરાગ પરિપૂર્ણ છે. બહારથી સર્વ સાથે પ્રેમ બતાવે છે, અંદર વૈરાગ્ય છે. શ્રી કૃષ્ણને કોઈ સ્ત્રીની જરૂર નથી ને કોઈ પુરુષની જરૂર નથી. આનંદ પરમાત્મા આપે છે. ગ્રહસ્થ ધર્મ જગતને પ્રભુએ સમજાવ્યો છે. કૌરવ પાંડવોના યુદ્ધનું નિમિત્ત કરી પૃથ્વીનો ભાર ઉતાર્યો. અર્જુનને ઉદ્ધવને તત્વજ્ઞાનનો ઉપદેશ કરી શ્રી કૃષ્ણ ભગવાન શ્રી ગોવર્ધન દશમ સ્કંધની સમાપ્તિમાં સંક્ષેપમાં શ્રી કૃષ્ણ ચરિત્ર વર્ણન કર્યું છે. એકાદશ સ્કંધનો આરંભ થાય છે. એકાદશ સ્કંધ મુક્તિ લીલા છે. દશમ સ્કંધ નિરોધ લીલા છે. જગતની વિસ્મૃતિ, ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મયતા, એને નિરોધ કે છે. દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે. મનમાં સંસાર હોય તો મન પણ બળે છે. કોઈ પણ નિમિત્તથી જગતને ભૂલી જવાનું છે અને ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થવાનું છે. દશમ સ્કંધમાં મનનો નિરોધ કેવી રીતે કરવો તે સમજાવ્યું છે. એકાદશ સ્કંધમાં મુક્તિની કથા છે. જેનું મન ભગવાનમાં મળી જાય છે એને મુક્તિ મળે છે. મનથી જ બંધન છે અને મનથી જ મુક્તિ છે. મન નથી તો બંધન નથી. વ્યવહારમાં લોકો એવું જ બોલે છે, મારું મન ફસાયું છે, મારું મન બગડ્યું છે. મન બગડ્યું, મન ફસાયું એ જેને દેખાય એ તમે છો. તમે તન નથી, તમે મન નથી. તમે શુદ્ધ ચેતન પરમાત્માનો અંશ છો. મન જેનું ભગવાનમાં મળી ગયું છે. મન મરે છે ત્યારે મુક્તિ મળે છે. મન જીવે છે તેથી બંધન છે.
મનથી જ મુક્તિ અને મનથી જ બંધન થાય છે. કાદવ પાણીથી જ થાય છે. પાણી ન હોય તો કાદવ થાય જ નહીં. કાદવનું કારણ પાણી છે અને કાદવ ધોવાનું પણ કારણ પાણી જ છે. પાણીથી જ કાદવ ધોવાય, બીજો કોઈ ઉપાય જ નથી. પાણી વિના કાદવ થાય નહીં અને પાણી વિના કાદવ ધોવાય પણ નહીં. બંધન મનનું છે અને મુક્તિ પણ મનને મળે છે. મન સંસાર સુખનું ચિંતન કરે, મન સંકલ્પ વિકલ્પ કરે ત્યારે બંધન થાય છે. મન સંકલ્પ રહિત બને. શિવો ન સુમના ભવા તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. મન સંકલ્પ રહિત બને એ મન ભગવાનમાં મળી જાય છે. મન ભગવાનમાં મળી જાય એને જ મુક્તિ કહે છે. તન મરવાથી મુક્તિ મળતી નથી, જેનું મન મરે છે. પૂર્વ જન્મનું શરીર બળી ગયું છે, શરીરનો નાશ થયો છે, પણ આ જીવ મનને લઈને આ શરીરમાં આવ્યો છે. તન બદલાય છે પણ મન બદલાતું નથી. મનને હાચવજો. મન મર્યા પછી પણ સાથે આવવાનું છે. જે મન મર્યા પછી સાથે આવવાનું છે એ મનની વધારે કાળજી રાખજો. મન બહુ બગડ્યું હોય તો આ જન્મ બગડશે અને બીજો જન્મ પણ બગડશે, કારણ બીજા જન્મમાં આ જ મન સાથે આવવાનું છે. એકાદશ સ્કંધ મુક્તિ લીલા છે. મનનો લય જયારે ભગવાનમાં થાય છે, મન ભગવાનમાં જ મળે છે. મન આજ સુધી સંસારના કોઈ વિષયમાં મળ્યું નથી અને મળશે નહીં. વિષયોમાં મન ફસાય છે, મન મળતું નથી. આ ફૂલ બહુ સુંદર દેખાય છે, મન ફૂલમાં જશે, થોડો સમય મન ત્યાં રહેશે, પણ મન ફૂલમાં મળશે નહીં. ફૂલ કરમાશે કે પછી મનને ત્યારે એવું ગમશે નહીં, મન ત્યાંથી હટી જશે. વિષયોમાં મન જાય છે, વિષયોમાં મન થોડો સમય રહે છે, પણ મન વિષયોમાં મળતું નથી. મન જ્યારે મળશે ત્યારે ભગવાનમાં જ મળવાનું છે. મન ભગવાનમાં મળી જાય કે મુક્તિ છે. એકાદશ સ્કંધ મુક્તિ લીલાનો માન્યો છે. એકાદશ સ્કંધ ભાગવતનો ઉપસંહાર છે. આજ સુધી વૈરાગ્ય ભક્તિ જ્ઞાનનું જે વર્ણન આવ્યું અને તે ફરીથી શ્રોતાઓના બુદ્ધિમાં દૃઢ કરવા માટે ફરીથી વર્ણન કર્યું છે. જ્ઞાન અને ભક્તિમાં પુનરુક્તિ એ ગુણ છે, દોષ નથી. પુનરુક્તિસ્તુ દાર્ઢ્યાય ભવતી. વેદોમાં, ગીતાજીમાં, ભાગવતમાં પુનરુક્તિ અનેક વાર આવે છે. ગીતાજીના બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણ છે, 12મા અધ્યાયમાં ભક્તોના લક્ષણ છે, 13મા અધ્યાયમાં જ્ઞાની પુરુષના લક્ષણ છે અને 14મા અધ્યાયમાં ગુણાતીત પુરુષના લક્ષણ છે. થોડો થોડો શબ્દમાં ફેર છે, તત્વ એક જ છે. એક જ સિદ્ધાંત વારંવાર સમજાવે છે. બુદ્ધિમાં દ્રઢ કરવો છે. સંસારનું સુખ જેને મીઠું લાગે એ જ્ઞાન માર્ગમાં, ભક્તિ માર્ગમાં આગળ વધે નહીં. સંસાર ક્ષણ ક્ષણમાં બદલાય છે. સંસારનું સુખ બે ચાર ક્ષણથી વધારે ટકતું નથી. સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ ઇતિ ભાવયેત, સર્વમ દુઃખમ દુઃખમ ઇતિ ભાવયેત. સોનાની દ્વારકા છે, યાદવો અતિ સુખી થયા છે. જે અતિ સુખી છે એની બુદ્ધિ બગડે છે. અતિ સંપત્તિ, અતિ સન્મતિ એક ઠેકાણે રહેતા જ નથી. જીવનમાં થોડું દુઃખ હોવું જ જોઈએ.
દુઃખથી જ માનવ ડાયો રહે છે. યાદવો અતિ સુખી થયા, અતિ સુખમાં બુદ્ધિ બગડી. દ્વારકા પાસે પિંડારક તીર્થમાં ઋષિઓ આવીને બેઠા. પિંડારકમ સમગમન મુનયો વિસૃષ્ટા. સાંબને સ્ત્રીનો શૃંગાર કર્યો. સાંબ પુરુષ છે, સુંદર છે, એને સ્ત્રીનો શૃંગાર કરી ઋષિઓ પાસે લઈ ગયા અને ઋષિઓને પૂછે છે, આ સગર્ભા છે, એને જાણવાની બહુ ઈચ્છા છે, છોકરો થશે કે છોકરી થશે બતાવો. ઋષિઓ આંખ બંધ કરીને જોવા લાગ્યા, સમજી ગયા તો પુરુષ છે, અમારી મશ્કરી કરવા આવ્યા છે, અમારું અપમાન કરવા માટે આવ્યા છે. એક ઋષિને ઠીક લાગ્યું નહીં, તે ઋષિએ શાપ આપ્યો, છોકરો નહીં, છોકરી નહીં, તમારા વંશનો વિનાશ કરનાર મુસળ થવાનું છે. મુસલમ કુલનાશનમ. કોઈ પણ વિપત્તિ આવવાની હોય એના પહેલા બુદ્ધિ બગડે છે, પછી વિપત્તિ આવે છે. બુદ્ધિ બગડે, કોઈનું અપમાન કરવાની ઈચ્છા થાય, કપટ કરવાની ઈચ્છા થાય કે સમજવું હવે મારા માટે દિવસ સારા નથી. પ્રથમ બુદ્ધિ બગડે છે. યાદવોની બુદ્ધિ બગડી ગઈ. બ્રાહ્મણોએ શાપ આપ્યો છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, સ્ત્રીને પુરુષના વેશમાં અને પુરુષને સ્ત્રીના વેશમાં જોવાથી મનમાં માયા આવે છે. તેથી નાટક તમાશા જોવાની ના પાડી છે. તમે તો કોઈ જોવા જતા નથી એવું મને લાગે છે. જોશો નહીં, મન બહુ બગડે. પુરુષને સ્ત્રીનો શૃંગાર કરીને ઋષિઓ પાસે લઈ આવે. ખરાબ ચિત્રની અસર મન ઉપર થાય છે. ખરાબ શબ્દથી મન બગડે છે. ઋષિઓને ખોટું લાગ્યું. ઋષિઓએ શાપ આપ્યો. કાળ એ જ મુસળ છે. બ્રાહ્મણનું, સાધુનું જે અપમાન કરે એને કાળ રૂપી મુસળ મારે છે. યાદવોની બુદ્ધિ બગડી ગઈ. શાપ થયો છે. ભગવાનને પણ કહ્યું નહીં અને તે મુસળ સમુદ્રમાં ઘસી નાખ્યું. પાપ કરે એ સાધારણ અપરાધ છે. પાપ ભગવાનથી પણ છુપાવે એ મોટો અપરાધ ગણાય. જે દિવસે પાપ થાય તે દિવસે રાત્રે સૂતા પહેલા ભગવાનને વંદન કરીને કહેજો કે આજે મેં આવું પાપ કર્યું છે. પાપ કબૂલ ન કરે એને બહુ સજા થાય. પાપ કબૂલ કરનારને ઓછી સજા થાય. પાપ કબૂલ કર કે મેં આજે આવું પાપ કર્યું છે. પાપ કબૂલ કરવાનો અર્થ એ છે ફરીથી આવું પાપ હું નહીં કરું. આવો મનથી સંકલ્પ. ભગવાનથી પણ પાપ છુપાવ્યું અને તે મુસળને ઘસી નાખ્યું છે. આ મુસળ અમને શું મારવાનું? ભગવાન બધું જાણતા હતા. કાલ રૂપી અન્વમોદત. ભગવાનની ઈચ્છા હતી મારા પાછળ યાદવો ન રહેતો સારું. પૃથ્વીનો ભાર ઉતારવા માટે પ્રભુએ લીલા કરી છે. એકાદશ સ્કંધના પહેલા અધ્યાયમાં કથા છે. બીજા અધ્યાયમાં, ત્રીજા અધ્યાયમાં જ્ઞાન ભક્તિનું વર્ણન છે. એકવાર નારદજી દ્વારકામાં આવ્યા હતા ત્યારે વસુદેવજીએ પ્રશ્ન કર્યો, આ જીવનું કલ્યાણ થાય એવો ઉપદેશ કરો. નારદજીએ કહ્યું કે આવો પ્રશ્ન એકવાર નવ યોગીઓને જનક રાજાએ આવો જ પ્રશ્ન કર્યો. કવિ નામના યોગી રાજે જે ઉપદેશ કર્યો તે કથા હું તને સંભળાવું. મન્યે કુતશ્ચિદ ભયમચ્યુતસ્ય પાદાંબુજોપાસનમત્ર નિત્યમ ઉદ્વિગ્ન બુદ્ધેર સદાત્મભાવાત
વિશ્વાત્મના યત્ર નિવર્તતે ભી. આ જીવ ઈશ્વરનો અંશ છે. જીવ ઈશ્વરથી અલગ થયો તેથી દુઃખી થયો છે. જીવ કોઈ જીવનો અંશ નથી. જીવ જગતનો અંશ નથી. જીવ ઈશ્વરનો અંશ છે. ઈશ્વરનો હોવા છતાં જીવ સ્વરૂપને ભૂલી ગયો અને તેથી કામ અને કાળ એને મારવા લાગ્યા. જે ઈશ્વરથી અલગ રહે છે એને કામ મારે છે. જે ઈશ્વરથી અલગ રહ્યો છે એને કાળ પણ મારવા જાય છે. કામ અને કાળ કોઈને શાંતિથી બેસવા દેતા નથી. બધાના પાછળ પડ્યા છે. કામ પરમાત્માનો દીકરો છે અને કાળ એ ભગવાનનો નોકર છે. પરમાત્મા કાળના માલિક છે. જગત કાળના આધીન છે અને કાળ ભગવાનના આધીન છે. કાળ એ ભગવાનનો નોકર છે. કામ એ ભગવાનનો દીકરો છે. તમે પરમાત્મા સાથે પ્રેમ કરો. જે માલિક સાથે પ્રેમ કરે એને નોકર ત્રાસ નહીં આપી શકે. એને નોકરની બીક લાગે નહીં. કાળ તો ભગવાનનો નોકર છે. કામ ભગવાનનો દીકરો છે. કામ આ જગત ઉત્પન્ન કરે છે. કામ બધાને મારે છે. કામનું નામ જ માર છે. એ કોઈને છોડતો નથી. પ્રભુએ કામને જાણીને જ બળવાન કર્યો છે. ભક્તિ વધારો. શત્રુ બળવાન છે તો તમારે પણ શક્તિ વધારવી જ પડશે. બળવાન શત્રુ સાથે કુસ્તી કરવાની છે. કામ બહુ બળવાન છે. ભક્તિ કરવાથી સાત્વિક શક્તિ વધે છે. ભક્તિની સમાપ્તિ ન કરો. ભક્તિમાં સંતોષ ન માનો. ભોજનમાં સંતોષ માનો. ભોગમાં સંતોષ માનો. સંપત્તિમાં સંતોષ માનો. ભક્તિમાં લોભ રાખો. જેને ભક્તિમાં સંતોષ થાય છે એની ભક્તિ કાચી છે. હું ભગવાનનો અંશ છું. મારે ભગવાનના ચરણે જવું છે. મનથી એવો નિશ્ચય કરો. કોઈ પણ કામ કરો એ ભગવાનને પ્રસન્ન કરવાની ભાવનાથી કરો. કામ તો કરવું જ પડે છે. વ્યવહાર કોઈ છોડી શકે નહીં. વ્યવહારને ભક્તિમય બનાવો. ભગવાનના માટે કરેલો વ્યવહાર ભક્તિ છે. વ્યવહારના પાછળ શુદ્ધ ભાવ રાખો. બજારમાં શાકભાજી લેવા જાઓ ને ત્યારે ભગવાનને યાદ કરો. ભગવાનના માટે અહીંયા આવ્યો છે. આજે ભગવાનને ભોગ ધરવો છે તો તમે બજારમાં જાઓ એ પણ ભક્તિ છે. ભક્તિ કેવળ મંદિરમાં જ થાય છે એવું નથી. ભક્તિ સર્વકાળ કરવાની છે. કોઈ પણ કામ જે ભગવાનના માટે કરે છે. રસોઈ ભગવાનના માટે કરે એ ભક્તિ કહેવાય. ઘરના લોકો જમવાના છે એવું સમજીને રસોઈ કરે એ વ્યવહાર કહેવાય. અને પોતાના માટે રાંધીને ખાય એ પાપ કહેવાય. મોઘમ અન્નમ વિંદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ વધૈત્સતસ્યા નાર્યમણમ પુષ્યતિ નો સખાયમ પુષ્યતિ કેવલ આઘો ભવતિ કેવલ આદિ. પોતાના માટે રાંધીને ખાય એ અન્ન ખાતો નથી, પાપ ખાય. રસોઈ કરો ત્યારે ભગવાનનું સ્મરણ રાખજો. રસોડું એ અન્નપૂર્ણાજીનું મંદિર છે. સાધારણ કોઈ માનવને તમારા રસોડામાં આવવા દેશો જ નહીં. અન્ન દોષ, જળ દોષ મનને બહુ બગાડે છે. ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. રસોડું એ અન્નપૂર્ણાજીનું મંદિર છે. એને પવિત્ર રાખજો.
સાધારણ કોઈ માનવ તમારા અન્નને જુએ પણ નહીં, દૃષ્ટિ દોષ લાગે છે. બધાની આંખ પવિત્ર નથી હોતી. સાવધાન રહો. ભગવાનના માટે રસોઈ કરો. રસોઈ કરો ત્યારે ભગવાનનું સ્મરણ રાખજો. રસોઈમાં 2-4 કલાકનો જે સમય જાય, ભગવાન એવું માને છે કે મારી ભક્તિ કરે છે. તમે ઘરમાં બુહારી કરો ત્યારે ભગવાનને યાદ કરો. વ્યવહારને ભક્તિમય બનાવો. વ્યવહાર છૂટતો નથી. જેને લંગોટીની પણ જરૂર છે એના પાછળ વ્યવહાર છે. સુખદેવજી મહારાજે વ્યાસજીને કહ્યું હતું, તમે મારા પિતા નથી, હું તમારો દીકરો નથી. જય શ્રી કૃષ્ણ, હું જઉં છું. એમને લંગોટીની પણ જરૂર નહોતી. પિતા પુત્રનો સંબંધ ખોટો, જીવ ઈશ્વરનો સંબંધ સાચો. વ્યાસજીને કહી દીધું, જેને કઈક અપેક્ષા છે એને વ્યવહાર કરવો જ પડે છે. વ્યવહાર છોડશો નહીં, વ્યવહાર વિવેકથી કરો. વ્યવહાર ભગવાનને સાથે રાખીને કરો. જે અતિ લોભી માનવ છે એ કોઈ પણ કામ કરે એ પૈસાને ભૂલતો જ નથી. અતિ લોભી પૈસાને સાથે જ રાખે છે. તુલસીદાસ મહારાજને બીજો કોઈ દાખલો મળ્યો નહીં. આ જ દૃષ્ટાંત આપ્યો છે. કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દાન. અતિ લોભી માનવ એક ક્ષણ પૈસાને ભૂલતો નથી. કોઈની સાથે વાતો કરે ને તો પણ પૈસાનું સ્મરણ રાખે, મને કોઈ લાભ થશે કે નહીં, અને લાભ થવાનો હોય તો બોલવા તૈયાર નથી હોતો, મને લાભ થવો જોઈએ. અતિ લોભી પૈસાને ભૂલતો નથી. કથા સાંભળ્યા પછી થોડી આદત સુધારો. કોઈ કામ કરો ત્યારે ભગવાનને સાથે રાખો. ઈશ્વરથી વિભક્ત ન થાય એને ભક્તિ કહે છે. ભગવાનને સાથે રાખીને કામ કરશો, ભગવાન તમને એવી શક્તિ બુદ્ધિ આપશે, તમારો વ્યવહાર પણ સુખમય થશે. વ્યવહારના કામમાં જે ભગવાનને ભૂલી જાય છે એનો વ્યવહાર દુઃખરૂપ થાય છે. હું બધું જાણું છું, હું બહુ ભણ્યો છું. ઈશ્વરને ભૂલી જાય અને પોતાના જ્ઞાનના અભિમાનમાં રહીને વ્યવહારનું કામ કરે તો વ્યવહાર દુઃખ આપે છે. ભગવાનને સાથે રાખીને બોલો, ભગવાનને સાથે રાખીને ચાલો, ભગવાનને સાથે રાખીને કામ કરો, ભગવાનને સાથે રાખીને સૂઈ જાઓ. જે પરમાત્મા સાથે સૂઈ જાય છે એને કેવો આનંદ મળતો હશે. કોઈ પણ કામ ભગવાનને સાથે રાખીને કરો. કોઈ કામ કરો ત્યારે ઈશ્વર સર્વમાં છે એ ભૂલશો નહીં. કર્મ કરવાનો અધિકાર જીવને આપ્યો છે. કર્મનું ફળ ક્યારે આપવાનું, કેટલું આપવાનું એ ભગવાન નક્કી કરે છે. ફળનો વિચાર છોડો. નારાયણાયેતિ સમર્પયેત તત. પછી તો સંતોના લક્ષણ સમજાવ્યા છે. માયાનું સ્વરૂપ સમજાવ્યું છે. માયા તરવાનો ઉપાય પ્રબુદ્ધ નામના યોગી રાજે બતાવ્યો છે. જેને માયાને તરવાની ઈચ્છા છે તે કોઈ સંતના ચરણ પકડી રાખે. કોઈ પણ સંતને ગુરુ માનજો. એ તમને પાપ કરતા અટકાવશે. એ તમારા મનને બુદ્ધિને સુધારશે. ગુરુ કરવાની બહુ જરૂર છે. ગુરુ કરવાની ઉતાવળ ન કરો. પાણી પીના છાન કે और गुरु करना जान के. જે સંતો મહાત્માઓ થયા છે, જે સંતનું ચરિત્ર તમને અતિશય ગમે એ સંતને ગુરુ માનો. ગુરુ માનવાનો અર્થ એ છે એમને મનમાં રાખો. એમની મનથી સેવા કરો. તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણ્યુપસમાશ્રયમ. ગુરુ કરતા પહેલા વિચાર કરો. ગુરુ કર્યા પછી બહુ વિચાર ન કરો. ગુરુદેવમાં શ્રદ્ધા રાખો. ગુરુદેવની આજ્ઞા અનુસાર સાધન કરો. જેને માયાને તરવાની ઈચ્છા છે 24 કલાકમાં વધારે નહીં
4 કલાક 5 કલાક મૌન રાખે. મૌન રાખવાથી શક્તિ વધે છે. મૌન રાખવાથી મનનો થાક ઉતરે છે. જીભથી ન બોલે એ તો સાધારણ મૌન છે. મનથી પણ ન બોલે એને ઉત્તમ મૌન કહે છે. મનથી બોલશો નહીં. કેટલાક લોકો મૌન તો રાખે છે પણ લખીને બતાવે છે મારું મૌન છે. અરે લખ્યું એ બોલવા જેવું જ થયું. કેટલાક લોકો મૌન રાખે છે પણ આંખથી વાતો કરે છે, ઈશારો કરે છે. અરે 2-4 વાર બોલવા કરતા 1 વાર ના બોલે તો શું ખોટું છે? એ મૌન નથી. મૌન નો અર્થ છે મનથી પણ ન બોલે. શાંતિથી બેસો. તમે તનને આરામ આપો છો, તમારા મનને કોઈ દિવસ આરામ આપો છો? તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણ્યુપશમાશ્રયમ. થોડું કીર્તન કરો. સૂર્યોદયનો સમય અને સૂર્ય અસ્તમાં જાય ત્યારે ભગવાનની ભક્તિ કરો. બ્રાહ્મણો સંધ્યા કરે છે. સંધ્યા એ ભક્તિ છે. ઉદ્યયંતમ અસ્તયંતમ આદિત્યમ અભિધ્યાયન કુર્વન બ્રાહ્મણ સકલમ ભદ્રમશ્નુતે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ભક્તિ કરો. બહાર ફરશો નહીં. આજકાલ કેટલાક લોકો તો માનતા જ નથી. સાયંકાળે તાળું વાસીને ભટકવા જાય છે. સાયંકાળે બહાર ફરવું નહીં. સૌભાગ્યવતી સ્ત્રી સૂર્યાસ્તમાં ગયા પછી બહાર ફરે નહીં. એ સનાતન ધર્મની મર્યાદા છે. મર્યાદાનું પાલન કરશો તો મન પવિત્ર રહેશે. મર્યાદાનો ભંગ કરશો મન બહુ બગડશે. સાયંકાળે ભગવાનના સન્મુખ દીવો કરો. તમારા ઘરમાં જ રહેજો, બહાર જશો નહીં. ભગવાનના સન્મુખ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વધારે નહીં તો 15 મિનિટ, અડધો કલાક પણ પ્રેમથી કીર્તન. સવારે કીર્તન કરો, સાયંકાળે કીર્તન કરો. વેદોમાં એવું વર્ણન છે, માયા નર્તકી છે. માયા નાચે છે. માયા જીવને નચાવે છે. નર્તકી શબ્દને ઉલટો કરો તો કીર્તન થાય છે. પ્રેમથી ઘરમાં ભગવાનના નામનું કીર્તન કરો. જે ઘરમાં સાયંકાળ પ્રાતઃ કાળમાં ભગવાનના નામનું કીર્તન થાય છે એ ઘરમાં કલી આવતો નથી. કલી ભગવાનના નામથી ડરે છે. કલી મોટા મોટા જ્ઞાનીઓને યોગીઓને ભૂલાવે છે. પણ જે ઘરમાં ભગવાનના નામનો સતત જપ થાય, પ્રાતઃ કાળ સાયંકાળમાં બધા પ્રેમથી કીર્તન કરે, કલી એ ઘરમાં જતો નથી. તમારા ઘરમાં કલી આવે નહીં. સાયંકાળ પ્રાતઃ કાળમાં કીર્તન. ભક્તિ માર્ગમાં જેને આગળ વધવું છે, આપણા ધર્મમાં શ્રદ્ધા રાખે, બીજા કોઈ ધર્મની નિંદા ન કરે. શ્રદ્ધામ ભાગવતે શાસ્ત્રે અનિંદામ અન્યત્ર ચૈવ. કર્મ કર્મ વિકર્મ નું સ્વરૂપ સમજાવ્યું. સત્ય ત્રેતા દ્વાપર કલિયુગના ધર્મો બતાવ્યા. વસુદેવજીને સાવધાન કરે છે. બોધ ગઈ, હવે થોડી રહી છે. મૃત્યુ મસ્તકમાં છે. સમય થયો છે. મરણને ભૂલશો નહીં. મરણનું સ્મરણ રાખજો. મરવું પડશે. માનવ જગતમાં અનેકનું મરણ જુએ છે, અનેકનું મરણ સાંભળે છે. એને એવો વિચાર આવતો નથી કે એક દિવસ મારે પણ મરવું પડશે. મૃત્યુને કોઈની દયા આવતી નથી. કાળ બધાને જ મારે છે. મૃત્યુ માથે છે તે યાદ રાખીને પાપ છોડો. મૃત્યુ માથે છે તે યાદ રાખીને ભક્તિ કરો. એક વૈષ્ણવ એકનાથ મહારાજ પાસે ગયો હતો.
અને એને મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, જ્યારે જ્યારે હું આવું છું ત્યારે તમે ધ્યાન કરો છો, જપ કરો છો. એકવાર રાત્રે 12 વાગે આવેલો ત્યારે તમે ધ્યાન કરતા હતા. તમે આખો દિવસ ભક્તિ કરો છો. અમે અડધો કલાક ભગવાન પાસે બેસીએ તો અમારું મન બહુ અશાંત રહે છે. એનું શું કારણ છે? નાથ મહારાજે કહ્યું, તે આ પ્રશ્ન કર્યો, ઠીક છે, પણ એનો જવાબ હું તને આપતો નથી. એટલું જ કહું છું, આજથી 7મે દિવસે તું મરવાનો છે. હવે તારે જે કરવું હોય તે કરી લે. એને જયારે સાંભળ્યું 7મે દિવસે મરવાનો છું, ત્યાં જ એને ધરતીકંપ થવા લાગ્યો. ગભરાયો, ઘરમાં ગયો, બધાને કહી દીધું કે હું મરવાનો છું. મહારાજે મને કહ્યું છે. નાથ મહારાજ જે બોલે છે તે સાચું થાય છે. વ્યવહાર બધો સોંપી દીધો. આખો દિવસ, આખી રાત જપ કરે, ધ્યાન કરે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એવી કરતી રીતે 7 દિવસ પૂરા થઈ. 7 દિવસ પૂરા થયા, એ કઈ મર્યો નહીં. પછી મહારાજ પાસે આવ્યો કે મહારાજ, હું જીવું છું, મર્યો નથી. કે 7 દિવસ તે શું કર્યું? કે આખો દિવસ હરે કૃષ્ણ જપ કરતો હતો. કે 7 દિવસ તારું મન સ્થિર હતું કે ચંચલ હતું? કે આપે કહ્યું કે તું મરવાનો છું, તેથી હું બધું ભૂલી ગયો. મને મૃત્યુની બીક લાગી. કે 7 દિવસ તે ભક્તિ કરીને તેથી તારું 7 દિવસનું આયુષ્ય વધ્યું છે. હવે જે 7મો દિવસ આવે તું મરી જઈશ. એ ઘરમાં ગયો, ફરીથી જપ કરવા લાગ્યો. 7 દિવસ પૂરા થયા. મહારાજ પાસે આવ્યો કે મહારાજ, તમે બોલો છો તો કે સાચું થતું નથી. હું કઈ મરવાનો નથી, સારું શરીર છે. કે તે મને પ્રશ્ન કર્યો હતો, તમે આખો દિવસ ભક્તિ કરો છો, તમારું મન ભગવાનમાં સ્થિર રહે છે, અને અમારું મન જરા પણ સ્થિર રહેતું નથી. એનું શું કારણ? હું જપ કરવા બેસું છું ત્યારે એવો વિચાર કરું છું, આજે હું મરવાનો છું, આજે મૃત્યુ મને પકડવા માટે આવવાનું છે. એવું ધ્યાનમાં રાખીને મરણ સમીપમાં છે એવું સમજીને જપ કરું છું. મૃત્યુને ભૂલશો નહીં. મરણના દુઃખનું સ્મરણ રાખજો. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. વસુદેવજીને સાવધાન કર્યા છે, મરણ સમીપમાં છે એવું સમજીને પાપ છોડો અને સતત ભક્તિ કરો. નારદજી બ્રહ્મલોકમાં ગયા છે. બ્રહ્માદિક દેવો દ્વારકામાં આવ્યા. ભગવાનને કહ્યું કે હવે જલ્દી પધારો. તે સમયે ઉદ્ધવજી આવીને વંદન કરે છે. ઉદ્ધવજીએ ભગવાનને કહ્યું, હું તમારી સાથે આવું. ઉદ્ધવ, તું મારી સાથે આવ્યો હતો, હું તને કેવી રીતે સાથે લઈ જાઉં? એકલો જીવ આવે છે, એકલો જીવ જાય છે. ઉદ્ધવ, તું મને બહુ પ્યારો લાગે છે, કાયદો ના પાડે છે, તારે એકલાને જ જવાનું છે. ઉદ્ધવ, મેં તારા ઉપર કૃપા કરી છે, હવે તું જ તારા ઉપર કૃપા કર. આત્મનો ગુરુરાત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ યત પ્રત્યક્ષાનુમાનાભ્યામ શ્રેયો સૌ અનુવિંદતે. ઉદ્ધવ, તું એવો નિશ્ચય કર, મારે કોઈના પેટમાં જવું નથી, મારે પતિ થવું નથી ને કોઈની પત્ની થવું નથી, સંસારમાં સાર નથી, મારે પરમાત્માના ચરણે જવું છે, મારે પરમાત્માને મળવું છે. ઉદ્ધવ, હવે તું જ તારા ઉપર કૃપા કર. આત્મકૃપા સર્વથી શ્રેષ્ઠ માની છે. વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ થવાની તીવ્ર ઈચ્છા હોય એ જ લેસન કરે છે, એને સફળતા મળે છે. કેટલાક શ્રીમાન લોકોના છોકરાઓ રખડે છે, એમના ઘેર માસ્તર ભણાવવા આવે તોય ભણતા નથી, પરીક્ષામાં પાસ થતા નથી. એ તો જાણે છે કે બાપાની પેઢી બહુ સારી રીતે ચાલે છે, હું નપાસ થતો શું વાંધો છે, ઘરમાં ઘણું છે. જે ગરીબ છે એને ઘરમાં જરા પણ અનુકૂળતા નથી, એને કોઈ ભણાવવા જતો નથી, એને ભય લાગે છે નપાસ થવું તો ખાવાનું મળશે નહીં, એને લાગણી છે. ઉદ્ધવ, તારી લાગણી તને થવી જોઈએ. ઉદ્ધવ, તું એવો નિશ્ચય કર, મારે હવે ફરીથી જન્મ લેવો નથી. જન્મ લેવો એ જ મોટું દુઃખ છે. મારે હવે કોઈના પેટમાં જવું નથી. ઉદ્ધવ,
જગતમાં જે કઈ દેખાય છે તે દુઃખ રૂપ છે. દૃશ્ય ક્ષણ ક્ષણમાં બદલાય છે. દ્રષ્ટા સાથે તું પ્રીતિ કર. આંખને જોવાની શક્તિ કોને આપી છે? જેને આંખને જોવાની શક્તિ આપી છે એનું ધ્યાન કર, એની સાથે સ્નેહ કર. આંખને જે દેખાય એનો મોહ છોડી દે. ઉદ્ધવ તું જેવા પ્રશ્નો કરે છે એવા પ્રશ્ન એકવાર ગુરુ દત્તાત્રેય ભગવાનને યદુ રાજાએ આવા જ પ્રશ્નો કર્યા હતા. દત્તાત્રેય સ્વામી સહ્યાદ્રી પર્વતની તળેટીમાં શાંતિથી બેઠા હતા. લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર ન મળે. યદુ રાજાએ વંદન કરીને કહ્યું, મહારાજ તમારી પાસે કઈ નથી, તમે આનંદમાં બેઠા છો. અમારા ઘરમાં બધું છે પણ હૈયું બળે છે, શાંતિ નથી. એનું શું કારણ? દત્તાત્રેય સ્વામી એને ઉપદેશ કર્યો, આ જગતમાં બે જ પદાર્થ છે, જડ અને ચેતન. આંખને જે દેખાય એને જડ કે છે. જડ તેને કે છે જે ક્ષણ ક્ષણમાં બદલાય છે. આંખને જોવાની શક્તિ જે આપે છે તે ચેતન છે. જડ પરિવર્તનશીલ છે, ચેતનનું પરિવર્તન થતું નથી. ચેતન પરમાત્મા નારાયણ છે. નારાયણનું ધ્યાન કરું છું, નારાયણનું સ્મરણ કરું છું. મારા એક બે ગુરુ નથી, મારા અનેક ગુરુ છે. આ પૃથ્વી પાસેથી મને એક ગુણ મળ્યો. પૃથ્વી માતા બોધ આપે છે, કમ ખા અને ગમ ખા, સહન કરો, તમે સુખી થશો. પૃથ્વી માતા સહન કરે છે. કેટલાક લોકો ખાડો ખોલે છે, કેટલાકને બહુ ગુસ્સો આવે ને તો હાથમાં જે હોય તે ધરતીમાં ફેંકી દે છે, ક્રોધ આવ્યો છે. કેટલાક તો બહુ ક્રોધમાં ધરતી ઉપર પગ પછાડે છે. ધરતી માં કે છે મારો બેટો ભાન ભૂલ્યો છે. માનો ક્રોધ કરીને ધરતી માનું કદાચ અપમાન કરતો હશે, પણ ધરતી માને કોઈ દિવસ ક્રોધ આવે છે? ધરતી માં સહન કરે છે. અને કદાચ ધરતી માને ગુસ્સો આવી જાય તો, અને ધરતી માને ગુસ્સો આવી જાય તો બધાનું અચ્યુતમ કે છે, પછી કોઈ બાકી રહેશે નહીં. ધરતી માં સહન કરે છે. મેં જળને ગુરુ માન્યો છે. મેં મારો સ્વભાવ બરફ જેવો ઠંડો રાખ્યો છે. મારો સ્વભાવ મેં મધુર રાખ્યો છે. મેં અગ્નિને ગુરુ કર્યો. અગ્નિમાં કદાચ વિષ્ઠા પડે તો અગ્નિ એને પણ બાળી નાખે છે. હું બીજાનું પાપ મનમાં રાખતો નથી. હું કોઈનું પાપ સાંભળતો નથી. કદાચ સાંભળવામાં આવે તો વિવેક અગ્નિમાં બાળીને ભસ્મ કરું છું. અગ્નિને મેં ગુરુ કર્યો છે. મેં વાયુદેવને ગુરુ માન્યો છે. વાયુદેવ અત્તરની દુકાનમાંથી જાય તો સુગંધ લેતા નથી. ઉકરડા ઉપરથી વાયુદેવ ફરે તો દુર્ગંધ લેતા નથી. સુગંધ અને દુર્ગંધ બેને છોડીને વાયુદેવ ફરે. માન અને અપમાન બે છોડીને જગતમાં રહે છે. જેને માન મીઠું લાગે છે એનું મન અશાંત રહે છે. ભક્તિ માર્ગમાં જેને આગળ વધવું છે, માન અને અપમાનની અસર મન ઉપર ન થાય. જગતમાં મળેલા માનપત્ર અંતકાળમાં સાથે આવતા નથી. જગત ખોટું છે, જગતમાં મળેલું માન ખોટું છે, અને તમારું કોઈ અપમાન કરે ને એ પણ ખોટું છે. માન અને અપમાન બેમાં મનને શાંત રાખો. એક ઈયળને મેં ગુરુ કરી છે. ભમરો ઈયળને ઘરમાં રાખે છે, મારતો નથી, કરડે છે. ભમરાના ઘરમાં રહેલી ઈયળ ભમરાનું ચિંતન કરે છે, આવશે મને કરડશે, આવશે મને કરડશે. 1,00,000 ચટકા સહન કરે છે. તે ઈયળ ભમરાનું ચિંતન કરતી પછી ભમરો થઈને બહાર આવે છે. ઈયળ ભમરાનું ચિંતન કરતા ભમરો બને છે. જીવ બ્રહ્મ ચિંતન કરતા કરતા બ્રહ્મરૂપ કેમ ન થાય? મારા એક બે ગુરુ નથી, અનેક એવા ગુરુ પાસેથી મેં તત્વ લીધું છે. યદુ રાજા દત્તાત્રેય ભગવાનના ચરણમાં સાષ્ટાંગ વંદન કરે છે. ગુરુ દત્તાત્રેય ભગવાન
દત્તાત્રેય સ્વામીનો જય જયકાર કર્યો છે. સિદ્ધોની સ્થિતિ કેવી હોય છે તે બતાવ્યું છે. સાધકના ધર્મો સમજાવ્યા છે. સંતોના લક્ષણ અને સત્સંગનો મહિમા વર્ણન કર્યો છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, મન વિષયોમાં જાય છે કે વિષયો મનમાં આવે છે? ઉદ્ધવ આવો પ્રશ્ન સનત કુમારજીએ કર્યો હતો. હંસ નારાયણે ઉપદેશ કર્યો. પ્રથમ મન વિષયોમાં જાય છે અને વિષયોનું ચિંતન કરે છે, ત્યારે વિષયો મનમાં ઘર કરે છે. ઉદ્ધવ, બહારનો સંસાર કોઈને દુઃખ આપતો નથી, જે સંસાર મનમાં છે એ દુઃખ આપે છે. ઉદ્ધવ, તું સંસાર છોડીને ક્યાં જઈશ? અરે જેના મનમાં સંસાર છે એ મંદિરમાં પણ સંસાર કરે છે. ઉદ્ધવ, મનમાંથી સંસારને કાઢી નાખજે. ઉદ્ધવ, મન ઉપર ભક્તિનો અંકુશ રાખજે. વાચન યચ્છ મનો યચ્છ પ્રાણાન યચ્છ ઇન્દ્રિયાણી છે. ઉદ્ધવ, ખરાબ વિચાર કરવા માટે મન આપ્યું નથી, પવિત્ર વિચાર કરવા માટે મન આપ્યું છે. મન ધ્યાન કરવા માટે આપ્યું છે. ધ્યાન યોગ સમજાવ્યો. ધ્યાન કરનારમાં ભગવાનની શક્તિ આવે છે, એને જ સિદ્ધિ કે છે. સિદ્ધિ એ ભક્તિનું ફળ નથી, ભક્તિનું ફળ ભગવાન છે. સિદ્ધિમાં જે ફસાયો, જે સિદ્ધિનો ઉપયોગ કરવા લાગ્યો, એ ઈશ્વરથી દૂર જાય છે. અંતરાયાન વદંત્યેતાહ, સિદ્ધિનો ઉપયોગ કરે એની પ્રસિદ્ધિ થાય છે. અતિ પ્રસિદ્ધિ થાય, અતિ માન મળે, સારું નથી. વિભૂતિ યોગ સમજાવ્યો. વર્ણાશ્રમ ધર્મની કથા વર્ણન કરી. ઉદ્ધવજીના અનેક પ્રશ્નો છે. ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો છે, સૌથી મોટું તપ કયું? ઉપવાસ કરે એ તપ છે, જંગલમાં જઈને રહે એ તપ છે, દાઢી જટા બહુ વધારે ઉઘાડો ફરે એ તપ છે. ઉદ્ધવ, એ બધું ઠીક છે. વિવેકથી સાદું ભોજન કરે ખોટું નથી. ઘર છોડવું જ જોઈએ એવું નથી. ઘરમાં રહીને પણ માનવ તપસ્વી થઈ શકે છે. ઉદ્ધવ, જેણે મનથી કામ ત્યાગ કર્યો છે, જે કામને મનમાં આવવા દેતો નથી. ઉદ્ધવ, એ ભલે બંગલામાં રહેતો હશે તો પણ એ તપસ્વી છે. મારા આંખમાં કામ આવે નહીં, મારા મનમાં કામ આવે નહીં. કામ ત્યાગ એ જ મોટું તપ છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, સૌથી મોટું દાન કયું? સોનું આપવાથી વધારે પુણ્ય મળે કે ચાંદીનું દાન કરવાથી વધારે? ઉદ્ધવ, આ બધા દાન ઠીક છે. એક દાન તને એવું બતાવું જે ગરીબ પણ આપી શકે. ઉદ્ધવ, આ જગત ભગવાનમાં છે. જે જગતને ભગવાનમાં જુએ છે, જે જગતને ભગવાન સાથે જુએ છે, જે કોઈના માટે ખરાબ શબ્દ બોલતો નથી, જે કોઈના માટે ખરાબ વિચાર કરતો નથી, જે સર્વમાં સદભાવ રાખે, એ બહુ મોટું દાન આપે છે. ભૂતદ્રોહ ત્યાગ દાનમ. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, મહારાજ મૂર્ખ કોને કે છે, જ્ઞાની કોને કે છે? ઉદ્ધવ, શરીર તે જ હું છું અને શરીરનું સુખ એ જ મારું સુખ. શરીર સુખમાં ફસાયેલો એ મૂર્ખ કહેવાય. ઉદ્ધવ, જે બરાબર જાણે છે શરીરથી હું જુદો છું. માનવ બોલે છે મારું શરીર બગડ્યું, શરીર હું નથી અને શરીરનું સુખ મારું સુખ નથી. બગડેલા શરીરને હું સુધારનારો છું. ઉદ્ધવ, શરીરથી આત્મા જુદો છે એવો જે અનુભવ કરે છે એ જ્ઞાની છે. જેનું જ્ઞાન ક્રિયાત્મક છે એ જ્ઞાની છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, જીવ કોને કે છે, ઈશ્વર કોને કે છે? ઉદ્ધવ, જે માયાના આધીન છે તે જીવ છે, માયા જેના આધીન છે તે ઈશ્વર છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, સ્વર્ગ કોને કે છે, નરક કોને કે છે? ઉદ્ધવ, મનમાં સાત્વિક ભાવ જાગે એ જ સ્વર્ગ છે. મનમાં વિકાર વાસના જાગે, છલ કપટ કરવાની ઈચ્છા થાય, એ જ નરક છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, ગુણ કોને કે છે, દોષ કોને કે છે? ઉદ્ધવ, બીજાના દોષનો વિચાર કરવો એ જ મોટો દોષ છે. સ્વદોષનું સ્મરણ રાખીને
પોતાનું જીવન સુધારવા માટે સાવધાન રહે, એ જ મોટો ગુણ છે.